જય શ્રી રામ મિત્રો. શ્રી રામચરિતમાનસ 7મા દિવસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પારગોધન અને પારકી સ્ત્રી પર મન રાખનારા દુષ્ટ, ચોર અને જુગારીઓ ઘણા વધી ગયા. લોકો માતા પિતા અને દેવતાઓને માનતા ન હતા અને સાધુઓની સેવા કરવાનું તો દૂર, ઉલટા તેમનાથી સેવા કરાવતા હતા. શ્રી શિવજી કહે છે કે, હે ભવાની, જેમના આવા આચરણ છે તે બધા પ્રાણીઓને રાક્ષસ જ જાણજો. આ રીતે ધર્મ પ્રત્યે લોકોની અતિશય ગ્લાનિ જોઈને પૃથ્વી અત્યંત ભયભીત અને વ્યાકુળ થઈ ગઈ. તે વિચારવા લાગી કે પર્વતો, નદીઓ અને સમુદ્રનો ભાર મને એટલો ભારે નથી જણાતો જેટલો ભાર મને એક પરદ્રોહીનો કે બીજાનું અનિષ્ટ કરનારાનો લાગે છે. પૃથ્વી બધા ધર્મોને વિપરીત જોઈ રહી છે, પણ રાવણથી ભયભીત થયેલી તે કંઈ બોલી શકતી નથી. છેવટે હૃદયમાં વિચાર કરીને ગાયનું રૂપ ધારણ કરીને પૃથ્વી ત્યાં ગઈ જ્યાં સર્વે દેવતા અને મુનિ છુપાયેલા હતા. પૃથ્વીએ રોઈને તેમને પોતાનું દુઃખ સંભળાવ્યું, પણ કોઈથી કંઈ કામ ન બન્યું. ત્યારે દેવતા, મુનિ અને ગંધર્વ બધા મળીને બ્રહ્માજીના લોકમાં ગયા. ભય અને શોકથી અત્યંત વ્યાકુળ બિચારી પૃથ્વી પણ ગાયનું શરીર ધારણ કરીને તેમની સાથે ગઈ. બ્રહ્માજી સર્વે જાણી ગયા. તેમણે મનમાં અનુમાન કર્યું કે આમાં મારા વશ કંઈ પણ ચાલવાનું નથી. ત્યારે તેમણે પૃથ્વીને કહ્યું કે જેની તું દાસી છે તે જ અવિનાશી અમારો અને તમારો બંનેનો સહાયક છે. બ્રહ્માજીએ કહ્યું, હે પૃથ્વી દેવી, મનમાં ધીરજ ધારણ કરી શ્રી હરિના ચરણોનું સ્મરણ કરો. પ્રભુ પોતાના દાસોની પીડાને જાણે છે. તે તમારી કઠિન વિપત્તિનો નાશ કરશે. સર્વે દેવતાઓ બેસીને વિચાર કરવા લાગ્યા કે પ્રભુને ક્યાં પામીએ જેથી તેમની સામે પોકાર ફરિયાદ કરીએ. કોઈ વૈકુંઠપુરી જવા કહેતું હતું અને કોઈ કહેતું હતું કે પ્રભુ ક્ષીર સમુદ્રમાં નિવાસ કરે છે. જેના હૃદયમાં જેવી ભક્તિ અને પ્રીતિ હોય છે, પ્રભુ ત્યાં તેના માટે સદા તે જ પ્રમાણે પ્રકટ થાય છે. હે પાર્વતી, તે સમાજમાં હું પણ હતો. અવસર પામીને મેં એક વાત કહી. હું તો આ જાણું છું કે ભગવાન સર્વે સ્થળે સમાન રૂપે વ્યાપક છે. પ્રેમથી તે પ્રકટ થઈ જાય છે. દેશ, કાળ, દિશા, વિદિશામાં બતાવો એવી જગ્યા ક્યાં છે જ્યાં પ્રભુ ન હોય? તે ચરાચરમય રહીને પણ સર્વેથી રહિત છે અને વિરક્ત છે. તેમની ક્યાંય આસક્તિ નથી. તે પ્રેમથી પ્રકટ થાય છે જેમ અગ્નિ. મારી વાત બધાને ગમી. બ્રહ્માજીએ સાધુ સાધુ કહીને પ્રશંસા કરી. મારી વાત સાંભળીને બ્રહ્માજીના મનમાં ઘણો હર્ષ થયો. તેમનું તન પુલકિત થઈ ગયું અને નેત્રોમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. ત્યારે તે ધીર બુદ્ધિ બ્રહ્માજી સાવધાન થઈને હાથ જોડી સ્તુતિ કરવા માંડ્યા. હે દેવતાઓના સ્વામી, સેવકોને સુખ આપનાર, શરણાગતની રક્ષા કરનાર ભગવાન, આપનો જય હો, જય હો. હે ગો બ્રાહ્મણોનું હિત કરનાર, અસુરોનો વિનાશ કરનાર, સમુદ્રની કન્યા લક્ષ્મીજીના પ્રિય સ્વામી, આપનો જય હો. હે દેવતા અને પૃથ્વીનું પાલન કરનાર, આપની લીલા અદ્ભુત છે. એનો ભેદ કોઈ નથી જાણતો. એવા જે સ્વભાવથી જ કૃપાળુ અને દીનદયાળુ છે તે જ અમારા પર કૃપા કરો. હે અવિનાશી, બધાના હૃદયમાં નિવાસ કરનાર, સર્વવ્યાપક પરમ આનંદ સ્વરૂપ, અગ્નેય, ઇન્દ્રિયોથી પર, પવિત્ર ચરિત્ર, માયાથી રહિત મુકુંદ, આપનો જય હો, જય હો. વિરક્ત તથા મોહથી સર્વથા છૂટેલા મુનિવૃંદ પણ અત્યંત અનુરાગી પ્રેમી બનીને જેમનું રાત દિવસ ધ્યાન કરે છે અને જેમના ગુણોના સમૂહનું ગાન કરે છે, તે સચ્ચિદાનંદનો જય હો. જેમને કોઈ બીજાના સાથ અથવા સહાય વગર એકલા જ 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી તે પાપોનો નાશ કરનાર ભગવાન, અમારી સંભાળ લો. અમે નથી ભક્તિ જાણતા અને નથી પૂજા જાણતા,
જે સંસારના એટલે જન્મ મૃત્યુના ભયનો નાશ કરનાર, મુનિઓના મનને આનંદ આપનાર અને વિપત્તિઓના સમૂહને નષ્ટ કરનાર છે. અમે બધા દેવતાઓના સમૂહ મન, વચન અને કર્મથી ચતુરાઈ કરવાની ટેવ છોડીને તે ભગવાનને શરણ આવ્યા છીએ. સરસ્વતી, વેદ, શેષજી અને સંપૂર્ણ ઋષિ કોઈ પણ જેમને નથી જાણતા, જેમને દિનો પ્રત્યે પ્રિય એવું વેદ પોકારીને કહે છે, તે જ શ્રી ભગવાન અમારા પર દયા કરો. હે સંસારરૂપી સમુદ્રને માટે મંદ્રાચળ રૂપ, સર્વે પ્રકારથી સુંદર, ગુણોના ધામ અને સુખોના ભંડારીનાથ, આપના ચરણ કમળોમાં મુનિ, સિદ્ધ અને સર્વે દેવતા ભયથી અત્યંત વ્યાકુળ થઈને નમસ્કાર કરે છે. દેવતા અને પૃથ્વીને ભયભીત જાણીને અને એમના સ્નેહયુક્ત વચન સાંભળી શોક અને સંશયને હરનારી ગંભીર આકાશવાણી થઈ. હે મુનિ, સિદ્ધ અને દેવતાઓના સ્વામીઓ, ડરો નહીં. તમારા માટે હું મનુષ્યનું રૂપ ધારણ કરીશ અને ઉદાર પવિત્ર સૂર્યવંશમાં અંશો સહિત મનુષ્યનો અવતાર લઈશ. કશ્યપ અને અદિતિએ ઘણું ભારે તપ કર્યું હતું. હું અગાઉ જ એમને વર આપી ચૂક્યો છું. તેઓ જ દશરથ અને કૌશલ્યના રૂપમાં મનુષ્યનો રાજા થઈને શ્રી અયોધ્યાપુરીમાં પ્રકટ થયા છે. તેમના ઘેર જઈને હું રઘુકુળમાં શ્રેષ્ઠ 4 ભાઈઓના રૂપે અવતાર લઈશ. નારદના સર્વે વચનોને હું સત્ય કરીશ અને પોતાની પરાશક્તિ સહિત અવતાર લઈશ. હું પૃથ્વીનો બધો ભાર હરી લઈશ. હે દેવવૃંદ, તમે નિર્ભય થઈ જાઓ. આકાશમાં બ્રહ્મ ભગવાનની વાણીને કાનથી સાંભળી દેવતા તરત પાછા ફર્યા. તેમનું હૃદય શીતળ થઈ ગયું. ત્યારે બ્રહ્માજી પૃથ્વીને સમજાવી. તે પણ નિર્ભય થઈ અને એના અંતરમાં વિશ્વાસ બેસી ગયો. બ્રહ્માજીએ દેવતાઓને આ જ શિખામણ આપી કે વાનરોનું શરીર ધરી ધરીને તમે લોકો પૃથ્વી પર જઈને ભગવાનના ચરણોની સેવા કરો. તેમ કહી બ્રહ્માજી પોતાના લોકમાં જતા રહ્યા. બધા દેવતાઓ પોતપોતાના લોકમાં ગયા. પૃથ્વી સહિત સર્વેના મનને શાંતિ મળી. બ્રહ્માજીએ જે કંઈ આજ્ઞા આપી તેથી દેવતા ઘણા પ્રસન્ન થયા અને તેમણે એમ કરવામાં વાર ન કરી. પૃથ્વી પર તેઓએ વાનર દેહ ધારણ કર્યા. તેમનામાં અપાર બળ અને પ્રતાપ હતો. બધા શૂરવીર હતા. પર્વત, વૃક્ષ અને નખ જ એમના શસ્ત્રો હતા. તે ધીર બુદ્ધિવાળા ભગવાનના આવવાની રાહ જોવા માંડ્યા. તે વાનરો પર્વતો અને જંગલોમાં ચારે બાજુ પોતપોતાની સુંદર સેનાઓ બનાવી ભરપૂર સઘળે છવાઈ ગયા. એ બધું સુંદર ચરિત્ર મેં કહ્યું. હવે તે ચરિત્ર સાંભળો જેને વચમાં જ છોડી દીધું હતું. અવધપુરીમાં રઘુકુળ શિરોમણી દશરથ નામે રાજા થયા, જેમનું નામ વેદોમાં વિખ્યાત છે. તેઓ ધર્મ ધુરંધર, ગુણોના ભંડાર અને જ્ઞાની હતા. તેમના હૃદયમાં શાર્ક ધનુષ ધારણ કરનારા ભગવાનની ભક્તિ હતી અને તેમની બુદ્ધિ પણ તેમાં જ લીન રહેતી હતી. તેમને કૌશલ્ય આદિ પ્રિય રાણીઓ સર્વે પવિત્ર આચરણવાળી હતી. તે ઘણી વિનયી અને પતિને અનુકૂળ ચાલનારી હતી અને શ્રી હરિના ચરણ કમળોમાં એમને દ્રઢ પ્રેમ હતો. એક વખત રાજાના મનમાં ઘણી ગ્લાનિ થઈ કે મારે પુત્ર નથી. રાજા તુરત જ ગુરુના ઘેર ગયા અને ચરણોમાં પ્રણામ કરી ઘણી વિનંતી કરી. રાજાએ પોતાના સર્વે દુઃખ સુખ ગુરુને કહી સંભળાવ્યા. ગુરુ વશિષ્ઠજીએ તેમને ઘણી રીતે સમજાવ્યા અને કહ્યું, ધીરજ ધરો. તમારા 4 પુત્રો થશે, જે ત્રણેય લોકોમાં પ્રસિદ્ધ અને ભક્તોના ભયને હરનારા થશે. વશિષ્ઠજીએ શૃંગી ઋષિને બોલાવ્યા અને તેમના થકી શુભ પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો. મુનિ દ્વારા ભક્તિ સહિત આહુતિઓ અપાવવાથી અગ્નિદેવ હાથમાં ચરુ, હવિષ્ય, ખીર લઈને પ્રકટ થયા અને દશરથજીને કહ્યું, વશિષ્ઠજીએ હૃદયમાં જે કંઈ વિચાર્યું હતું, તમારું તે સર્વ કાર્ય સિદ્ધ થઈ ગયું. હે રાજન, હવે તમે જઈને આ હવિષ્ય અન્ન પાયસને જેને જેટલો ઉચિત જણાય તેટલો ભાગ પાડીને વહેંચી દો.
તત્પશ્ચાત અગ્નિદેવ આખી સભાને સમજાવીને અંતર્ધાન થઈ ગયા. રાજા પરમાનંદમાં લીન થઈ ગયા. તેના હૃદયમાં હર્ષ સમાતો ન હતો. એ વખતે રાજાએ પોતાની પ્રિય પત્નીઓને બોલાવી કૌશલ્યા આદિ સર્વે રાણીઓ ત્યાં આવી. રાજાએ પાયસનનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો અને શેષ અડધાના 2 ભાગ કર્યા. તેમાંથી 1 ભાગ રાજાએ કૈકેયીને આપ્યો. શેષ જે વધ્યો તેના ફરી 2 ભાગ પડ્યા અને રાજાએ તેમને કૌશલ્યા અને કૈકેયીના હાથમાં મૂકી, અર્થાત એમની સંમતિ મેળવી અને આ રીતે તેમનું મન રાજી કરી સુમિત્રાને આપ્યા. આ પ્રમાણે બધી સ્ત્રીઓ ગર્ભવતી થઈ. તે હૃદયમાં ઘણી પ્રસન્ન થઈ. તેમને મોટું સુખ મળ્યું. જે દિવસથી શ્રીહરિ લીલાથી જ ગર્ભમાં આવ્યા ત્યારથી સર્વ લોકોમાં સુખ અને સંપત્તિ છવાઈ ગયા. શોભા, શીલ અને તેજની ખાણ બનેલી બધી રાણીઓ મહેલમાં સુશોભિત થઈ. આમ થોડોક સમય સુખપૂર્વક વીત્યો અને એ અવસર આવી ગયો જ્યારે પ્રભુએ પ્રકટ થવાનું હતું. યોગ, લગ્ન, ગ્રહ, વાર અને તિથિ સર્વે અનુકૂળ થઈ ગયા. જળ અને ચેતન સર્વે આનંદથી ભરાઈ ગયા, કેમ કે શ્રી રામનો જન્મ સુખનું મૂળ છે. પવિત્ર ચૈત્રનો મહિનો હતો. 9મી તિથિ હતી. શુક્લ પક્ષ અને ભગવાનને પ્રિય અભિજીત મુહૂર્ત હતું. બપોરનો સમય હતો. નહોતી બહુ ઠંડી ન ગરમી હતી. તે પવિત્ર સમય સર્વે લોકોને શાંતિ આપનાર હતો. શીતળ, મંદ અને સુગંધિત વાયુ વાતો હતો. દેવતા આનંદિત હતા અને સંતોના મનમાં મોટો ઉત્સાહ હતો. પર્વતો પર વનરાજી ફળ ફૂલોથી છવાયેલી હતી. તે પર્વતોના સમૂહ મણિઓની ખાણોથી ઝગમગી રહ્યા હતા અને સર્વે નદીઓ અમૃતની ધારા વહેવડાવતી હતી. આ પ્રમાણે પર્વતો શોભાયમાન થઈ રહ્યા હતા. જ્યારે બ્રહ્માજી તે ભગવાનનો પ્રગટ થવાનો અવસર જાણ્યો ત્યારે તેમના સહિત સર્વે દેવતા વિમાન સજાવીને ચાલ્યા. નિર્મળ આકાશ દેવતાઓના સમૂહથી ભરાઈ ગયું. ગંધર્વોના સમૂહ ગુણોનું ગાન કરવા લાગ્યા અને સુંદર અંજલિઓમાં સજાવીને પુષ્પ વરસાવવા માંડ્યા. આકાશમાં ઘમાઘમ નગારા વાગવા લાગ્યા. નાગ, મુનિ અને દેવતા સ્તુતિ કરવા લાગ્યા અને અનેક પ્રકારથી પોતપોતાની સેવા સમર્પણ કરવા લાગ્યા. દેવતાઓના સમૂહ પ્રાર્થના કરીને પોતપોતાના લોકમાં જઈ પહોંચ્યા. સમસ્ત લોકોને શાંતિ આપનારા જગદાધાર પ્રભુ પ્રકટ થયા. દીનો પર દયા કરનારા કૌશલ્યાજીના હિતકારી કૃપાળુ પ્રભુ પ્રકટ થયા. મુનિઓના મનને હરનારા તેમના અદ્ભુત રૂપનો વિચાર કરી માતા આનંદથી છલકાઈ ગયા. નેત્રોને આનંદ આપનાર મેઘ સમાન શ્યામ શરીર હતું. ચારેય ભુજાઓમાં પોતાના આયુધ ધારણ કર્યા હતા. દિવ્ય આભૂષણ અને વનમાળા પહેરી હતી. મોટા મોટા નેત્રો હતા. આમ શોભાના સમુદ્ર તથા ખર રાક્ષસને મારનારા ભગવાન પ્રકટ થયા. બોલો શ્રી રામચંદ્રજી કી જય. બંને હાથ જોડીને માતા કહેવા લાગ્યા, હે અનંત, હું કઈ રીતે તમારી સ્તુતિ કરું? વેદ અને પુરાણ તમને માયા, ગુણ અને જ્ઞાનથી પર અને પરિમાણ રહિત કહે છે. શ્રુતિઓ અને સંતજન દયા અને સુખ સાગર સર્વે ગુણોના ધામ કહીને જેમનું ગાન કરે છે તે જ ભક્તો ઉપર પ્રેમ કરનારા લક્ષ્મીપતિ ભગવાન મારા કલ્યાણ માટે પ્રકટ થયા છે. વેદ કહે છે કે તમારા પ્રત્યેક રૂવાડામાં માયાથી રચેલા અનેક બ્રહ્માંડોના સમૂહ ભરેલા છે. એવા આપ મારા ગર્ભમાં રહ્યા. આ હાસ્યની વાત સાંભળતા જ ધીર વિવેકી પુરુષોની બુદ્ધિ પણ સ્થિર નથી રહેતી, વિચલિત થઈ જાય છે. જ્યારે માતાને જ્ઞાન ઉત્પન્ન થયું ત્યારે પ્રભુએ મંદ હાસ્ય કર્યું. તે ઘણી જાતના ચરિત્ર કરવા ઈચ્છે છે, એટલે તેમણે પૂર્વજન્મની સુંદર કથા કહીને માતાને સમજાવ્યા, જેથી તેમને પુત્રનો વાત્સલ્ય પ્રેમ પ્રાપ્ત થાય, ભગવાન પ્રત્યે પુત્ર ભાવ થઈ જાય. માતાની તે બુદ્ધિ બદલાઈ ગઈ ત્યારે તે ફરીથી બોલ્યા, હે તાત, આ રૂપ છોડીને અત્યંત પ્રિય બાળ લીલા કરો. મારા માટે
એ સુખ પરમ અનુપમ હશે. માતાનું આ વચન સાંભળીને દેવતાના સ્વામી સુગ્ન ભગવાને બાળક રૂપ થઈ રોવાનું શરૂ કરી દીધું. તુલસીદાસજી કહે છે, જે આ ચરિત્રનું ગાન કરે છે તે શ્રીહરિનું પદ પામે છે અને પછી સંસારરૂપી કૂવામાં પડતા નથી. બ્રાહ્મણ, ગૌ, દેવતા અને સંતોને માટે ભગવાને મનુષ્યોનો અવતાર લીધો. તેઓ અજ્ઞાનમય મલિન માયાને તેના ગુણ, સત, રજ, તમ અને બાહ્ય તથા અંદરથી ઇન્દ્રિયોથી પર છે. તેમનું દિવ્ય શરીર પોતાની ઈચ્છાથી જ બન્યું. બાળકના રોવાનો ઘણો જ પ્રિય ધ્વનિ સાંભળીને બધી રાણીઓ ઉતાવળી થઈને દોડીને આવી. દાસીઓ આનંદિત થઈ ચારે બાજુ દોડી. સર્વે પૂરવાસી આનંદમાં ગરકાવ થઈ ગયા. રાજા દશરથજી પુત્રનો જન્મ કાનોથી સાંભળીને જાણે બ્રહ્માનંદમાં સમાઈ ગયા. મનમાં અતિશય પ્રેમ છે. શરીર પુલકિત થઈ ગયું. આનંદમાં અધીર બનેલી બુદ્ધિને ધીરજ આપીને અને પ્રેમમાં શિથિલ બનેલા શરીરને સંભાળીને તેઓ ઊભા થવા ઈચ્છે છે. જેમનું નામ સાંભળતા જ કલ્યાણ થાય છે તે જ પ્રભુ મારા ઘેર આવ્યા છે. આમ વિચારી રાજાનું મન પરમ આનંદથી પૂર્ણ થઈ ગયું. તેમને વાજાવાળાઓને બોલાવીને કહ્યું કે વાજા વગાડો. ગુરુ વશિષ્ઠજી પાસે તેડું ગયું. તેઓ બ્રાહ્મણોને સાથે લઈ રાજદ્વારે આવ્યા. તેમણે જઈને અનુપમ બાળકને જોયો, જે રૂપનો ભંડાર છે અને જેના ગુણ કહેવામાં સમાપ્ત નથી થતા. પછી રાજાએ નાંદીમુખ શ્રાદ્ધ કરીને સર્વે જાત કર્મ સંસ્કાર આદિ કર્યા અને બ્રાહ્મણોને સોનું, ગૌ, વસ્ત્ર અને મણિયોના દાન આપ્યા. ધ્વજા, પતાકા અને તોરણથી નગર છવાઈ ગયું. જે રીતે તે શણગારાયું હતું તેનું તો વર્ણન જ નથી કરી શકાતું. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ રહી છે. સર્વે લોકો બ્રહ્માનંદમાં લીન છે. સ્ત્રીઓ ટોળે ટોળા બનાવી ચાલી. સ્વાભાવિક શૃંગાર કરેલી જ તે દોડી પડી. સોનાનો કળશ લઈને અને થાળોમાં મંગળ દ્રવ્યો ભરીને ગાતા ગાતા તેઓ રાજદ્વારમાં પ્રવેશ કરે છે. તેઓ આરતી કરીને ન્યોછાવર કરે છે અને વારંવાર બાળકના ચરણોમાં નમે છે. માગધ, સૂત, બંદીજનો અને ગવૈયા રઘુકુળના સ્વામીના પવિત્ર ગુણોનું ગાન કરે છે. સર્વે કોઈએ સર્વસ્વ દાન આપી દીધું. જેણે મેળવ્યું તેણે પણ ન રાખ્યું, લૂંટાવી દીધું. શહેરની બધી ગલીઓમાં વચ્ચે વચ્ચે કસ્તુરી, ચંદન અને કેસરની રેલમછેલ થઈ ગઈ. ઘેર ઘેર મંગળમય વધામણા વાગવા માંડ્યા, કેમ કે શોભાના મૂળ ભગવાન પ્રકટ થયા છે. નગરના સ્ત્રી પુરુષોના ટોળે ટોળા ચારે કોર આનંદમગ્ન થઈ રહ્યા છે. કૈકેયી અને સુમિત્રા એ બંનેએ પણ સુંદર પુત્રોને જન્મ આપ્યો. તે સુખ, સંપત્તિ, સમય અને સમાજનું વર્ણન સરસ્વતી અને સર્પોના રાજા શેષજી પણ નથી કરી શકતા. અવધપુરી એ પ્રમાણે સુશોભિત થઈ રહી છે, જાણે રાત્રિ પ્રભુને મળવા આવી હોય અને સૂર્યને જોઈને જાણે મનમાં લજાઈ ગઈ હોય, છતાંય તે પાછી મનમાં વિચાર કરીને જાણે સંધ્યા બની સ્થિર થઈ ગઈ હોય. અગરના ધૂપનો ઘણો જ ધુમાડો જાણે સંધ્યાનો અંધકાર છે અને જે અબિલ ઉડી રહ્યો છે તે તેની લલીમાં છે. મહેલોમાં જે મણિયોનો સમૂહ છે તે જાણે તારાગણ છે. રાજમહેલનો જે કળશ છે તે જ જાણે શ્રેષ્ઠ ચંદ્રમા છે. રાજભવનમાં જે અતિ કોમળ વાણીમાં વેદ ધ્વનિ થઈ રહ્યો છે તે જ જાણો કે સમયાનુકૂળ તરબોળ બનેલ પક્ષીઓનો કલરવ છે. આ કૌતુક જોઈને સૂર્ય પણ પોતાની ગતિ ભૂલી ગયા. 1 મહિનો વીતતો તેમને જાણે જણાયો નહીં, અર્થાત તેમને 1 મહિનો ત્યાં વીતી ગયો. મહિના જેટલા સમયનો 1 દિવસ થઈ ગયો. આ રહસ્યને કોઈ નથી જાણતું. સૂર્યદેવ પોતાના રથ સહિત ત્યાં જ રોકાઈ ગયા તો રાત કઈ રીતે થાય? આ રહસ્ય કોઈએ ન જાણ્યું. સૂર્યદેવ ભગવાન શ્રી રામચંદ્રજીના ગુણગાન કરતા ચાલ્યા.
આ મહોત્સવ જોઈને દેવતા, મુનિ અને નાગ પોતાના ભાગ્યના વખાણ કરીને પોતપોતાના ઘેર ચાલ્યા. હે પાર્વતી, તમારી બુદ્ધિ શ્રી રામજીના ચરણોમાં ઘણી જ દ્રઢ છે. તેથી હું પણ પોતાની અન્ય એક છુપાવેલી વાત કહું છું, સાંભળો. કાકભૂસુંડી અને હું બંને ત્યાં સાથે સાથે હતા, પરંતુ મનુષ્ય રૂપમાં હોવાને કારણે અમને કોઈ ઓળખી ન શક્યું. પરમ આનંદ અને પ્રેમના સુખમાં ફૂલાયેલા અમે બંને લીન અને મસ્ત બની ગલીઓમાં તન મનનું ભાન ભૂલીને ફરતા હતા. પરંતુ આ શુભ ચરિત્ર તે જ જાણી શકે છે જેના પર શ્રી રામજીની કૃપા હોય. એ અવસરે જે જેવી રીતે આવ્યા અને જેના મનને જે ગમ્યું, રાજાએ તેને તે આપ્યું. હાથી, રથ, ઘોડા, સોનું, ગાયો, હીરા અને જાત જાતના વસ્ત્રો રાજાએ આપ્યા. રાજાએ સર્વેના મનને સંતુષ્ટ કર્યા. એથી સર્વે લોકો ચારે બાજુથી આશીર્વાદ આપી રહ્યા હતા કે તુલસીદાસના સ્વામી સર્વે પુત્રો ચારેય રાજકુમાર ચિરંજીવી દીર્ઘાયુ થાઓ. આ રીતે કેટલાક દિવસ વીતી ગયા. દિવસ અને રાત ક્યારે પસાર થઈ જાય છે તે જણાતું નથી. પછી નામકરણ સંસ્કારનો સમય જાણીને રાજાએ જ્ઞાની મુનિ શ્રી વશિષ્ઠજીને તેડાવી લીધા. મુનિની પૂજા કરીને રાજાએ કહ્યું, હે મુનિ, આપે મનમાં જે વિચારી રાખ્યા હોય તે નામ રાખો. મુનિએ કહ્યું, હે રાજન, આમના અનેક અનુપમ નામ છે. તેમ છતાં હું પોતાની બુદ્ધિ અનુસાર કહીશ. આ જે આનંદના સાગર અને સુખના ભંડાર છે, જે આનંદ સિંધુના એક કણથી ત્રણેય લોક સુખી થઈ જાય છે, તેમનું આપના સૌથી મોટા પુત્રનું નામ રામ છે, જે સુખનું ધામ અને સર્વ લોકોને શાંતિ આપનાર છે. જે સંસારનું ભરણ પોષણ કરે છે, તેમનું આપના બીજા પુત્રનું નામ ભરત થશે, જેમના સ્મરણ માત્રથી શત્રુનો નાશ થાય છે. તેમનું વેદોમાં પ્રસિદ્ધ શત્રુઘ્ન નામ છે. જે શુભ લક્ષણોના ધામ શ્રી રામજીના પ્રિય અને આખા જગતના આધાર છે. ગુરુ વશિષ્ઠજીએ તેમનું લક્ષ્મણ એવું શ્રેષ્ઠ નામ રાખ્યું. ગુરુજીએ હૃદયમાં વિચારીને આ નામો રાખ્યા અને કહ્યું, હે રાજન, તમારા ચારેય પુત્ર વેદોનું તત્વ છે. જે મુનિઓના ધન, ભક્તોના સર્વસ્વ અને શિવજીના પ્રાણ છે, તેમણે આ સમયે આપ લોકોના પ્રેમવશ બાળ લીલાના રસમાં સુખ માન્યું છે. બાળપણથી જ શ્રી રામચંદ્રજીને પોતાનો પરમ હિતૈષી સ્વામી જાણીને લક્ષ્મણજીએ તેમના ચરણોમાં પ્રીતિ જોડી દીધી. ભરત અને શત્રુઘ્ન બંને ભાઈઓમાં સ્વામી અને સેવકની જે પ્રીતિની પ્રશંસા છે તેવી પ્રીતિ થઈ ગઈ. શ્યામ અને ગૌર શરીરવાળી બંને સુંદર જોડીઓની શોભાને જોઈ માતાઓ તૃણ તણખલું તોડે છે, જેથી નજર ન લાગી જાય. આમ તો ચારેય પુત્રો શીલ, રૂપ અને ગુણોના ધામ છે, તો પણ સુખના સાગર શ્રી રામચંદ્રજી સર્વેથી ચડિયાતા છે. તેમના હૃદયમાં કૃપારૂપી ચંદ્રમાં પ્રકાશિત છે. મનને હરનારું તેમનું હાસ્ય કૃપારૂપી ચંદ્રમાની કિરણોને સૂચિત કરે છે. ક્યારેક ખોળામાં લઈને અને ક્યારેક ઉત્તમ પારણામાં સુડાવી માતા પ્રિય લાલ કહીને વહાલ વરસાવે છે. જે સર્વવ્યાપક, નિરંજન, નિર્ગુણ, વિનોદરહિત અને અજન્મા બ્રહ્મ છે, તે જ પ્રેમ અને ભક્તિને વશ કૌશલ્યાજીના ખોળામાં ખેલી રહ્યા છે. તેમના નીલકમળ અને ગંભીર જળથી ભરેલા મેઘ સમાન શ્યામ શરીરમાં કરોડો કામદેવોની શોભા છે. લાલ લાલ ચરણ કમળોના નખોની શુભ્ર જ્યોતિ એવી જણાય છે કે જાણે લાલ કમળના પાંદડાઓ પર મોતી સ્થિર થઈ ગયા હોય. ચરણ તળોમાં વજ્ર, ધ્વજા અને અંકુશના ચિહ્ન શોભે છે. નુપુર ઝાંઝરીનો ધ્વનિ સાંભળી મુનિઓનું પણ મન મોહિત થઈ જાય છે. કમરમાં કંદોરો છે, પેટ પર 3 રેખાઓ છે. નાભીની ગંભીરતાને તો એ જાણે જ તે જોઈ જ છે. ઘણા જ આભૂષણોથી સુશોભિત વિશાળ ભુજાઓ છે.
હૃદય પર વાઘના નખની ઘણી જ નિરાળી શોભા છે. છાતી પર રત્નોથી યુક્ત મણિયોના હારની શોભા અને બ્રાહ્મણ શ્રેષ્ઠના ચરણ ચિહ્નને જોઈને મન લોભાઈ જાય છે. કંઠ શંખના જેવો ઢળતો ઊંચો 3 રેખાઓથી સુશોભિત છે અને હડપચી ઘણી જ સુંદર છે. મુખ પર અસંખ્ય કામદેવોની આભા છવાયેલી છે. બે સુંદર દંતોળીઓ છે. લાલ લાલ હોઠ છે. નાસિકા અને તિલકનું તો વર્ણન કોણ કરી શકે છે. સુંદર કાન અને ઘણા જ સુંદર ગાલ છે. મધુર તોતળા શબ્દ ઘણા જ પ્રિય લાગે છે. જન્મના સમયથી જ રાખેલા સુવાળા અને વાકોડિયા વાળ છે, જેને માતાએ અનેક રીતે ઓળીને સજાવી દીધા છે. શરીર પર પીળું જબલું પહેરાવ્યું છે અને તેમનું ઢીંચણે અને હાથના ટેકાએ ચાલવું મને ઘણું જ પ્રિય લાગે છે. તેમના રૂપનું વર્ણન વેદ અને શેષજી પણ નથી કરી શકતા. તેને તે જ જાણે છે જેણે ક્યારેક સ્વપ્નમાં પણ જોયા હોય. જે સુખોના પુંજ મોહથી પર તથા જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી અતીત છે, તે ભગવાન દશરથ કૌશલ્યના અત્યંત પ્રેમને વશ થઈને પવિત્ર બાળ લીલા કરે છે. આમ સંપૂર્ણ જગતના માતા પિતા શ્રી રામજી અવધપુરના નિવાસીઓને સુખ આપે છે. જેમણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રીતિ જોડી છે, હે ભવાની, તેમની આ પ્રત્યક્ષ ગતિ છે કે ભગવાન તેમના પ્રેમવશ બાળ લીલા કરી તેમને આનંદ આપી રહ્યા છે. શ્રી રઘુનાથજીની વિમુખ રહીને મનુષ્ય ભલે ને કરોડો ઉપાય કરે, પરંતુ એનું સંસાર બંધન કોણ છોડાવી શકે છે? જેણે બધા ચરાચર જીવોને પોતાના વશમાં કરી રાખ્યા છે, તે માયા પણ પ્રભુથી ભયભીત રહે છે. ભગવાન તે માયાને ભ્રુકુટીના ઈશારાથી નચાવે છે. આવા પ્રભુને છોડીને કહો, બીજા કોનું ભજન કરાય? મન, વચન અને કર્મથી ચતુરાઈ છોડીને ભજતા જ શ્રી રઘુનાથજી કૃપા કરશે. આ રીતે પ્રભુ શ્રી રામચંદ્રજી બાળ ક્રીડા કરી અને સમસ્ત નગરવાસીઓને સુખ આપ્યું. કૌશલ્યાજી ક્યારેક તેમને ખોળામાં લઈને હેરતા ફેરતા, રમાડતા અને ક્યારેક પારણામાં સુવડાવી ઝુલાવતા હતા. પ્રેમમગ્ન કૌશલ્યાજી રાત અને દિવસનું વીતવું જાણતા ન હતા. પુત્રના સ્નેહવશ માતા તેમના બાળ ચરિત્રનું ગાન કર્યા કરતા હતા. એક વેળા માતાએ શ્રી રામચંદ્રજીને સ્નાન કરાવ્યું અને શૃંગાર કરીને પારણામાં પોઢાડી દીધા. પછી પોતાના કુળના ઈષ્ટદેવ ભગવાનની પૂજા માટે સ્નાન કર્યું. પૂજા કરીને નૈવેદ્ય ચડાવ્યું અને સ્વયં ત્યાં ગયા કે જ્યાં રસોઈ બનાવવામાં આવતી હતી. પછી માતા ત્યાં પૂજા સ્થાને પાછા ફર્યા અને ત્યાં આવીને પુત્રને ઈષ્ટદેવ ભગવાનને ધરાવેલા નૈવેદ્યનું ભોજન કરતા જોયો. પારણામાં પુત્ર પોઢ્યો હતો. અહીં કોણે લાવીને બેસાડી દીધો? એ વાતથી બીને માતા ભયભીત થઈને પુત્રના પારણા પાસે ગઈ તો ત્યાં બાળકને ઊંઘેલો જોયો. પછી પૂજા સ્થાનમાં પાછા ફરીને જોયું કે એ જ પુત્ર ત્યાં ભોજન કરી રહ્યો છે. તેથી તેમના હૃદયમાં કંપન થવા લાગ્યું અને મનની ધીરજ ન રહી. તે વિચારવા માંડ્યા કે અહીં અને ત્યાં મેં 2 બાળકો જોયા. આ મારી બુદ્ધિનો ભ્રમ છે કે અન્ય કોઈ વિશેષ કારણ છે? પ્રભુ શ્રી રામચંદ્રજી માતાને ગભરાયેલા જોઈને મધુર મલકાઈને હસી પડ્યા. પછી તેમણે માતાને પોતાનું અખંડ અદ્ભુત રૂપ બતાવ્યું, જેના એક એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડો સમાયેલા હતા. અગણિત સૂર્ય, ચંદ્ર, શિવ, બ્રહ્મા, ઘણા બધા પર્વતો, નદીઓ, સમુદ્ર, પૃથ્વી, વન, કાળ, કર્મ, ગુણ, જ્ઞાન અને સ્વભાવ જોયા. અને એ પદાર્થો પણ જોયા જે ક્યારેય સાંભળ્યા પણ ન હતા. સર્વ પ્રકારે બળવતી માયાને જોઈ કે જે ભગવાનની સામે અત્યંત ભયભીત હાથ જોડીને ઊભી છે. જીવને જોયો જેને તે માયા નચાવે છે, અને પછી ભક્તિને જોઈ જે આ જીવને માયાથી છોડાવી દે છે. માતાનું શરીર પુલકિત થઈ ગયું. મુખથી વચન નથી નીકળતું. ત્યારે આંખો મીચીને
તેમણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં શીશ નમાવ્યું. માતાને આશ્ચર્યચકિત થયેલા જોઈ ખરના શત્રુ શ્રી રામચય પાછા બાળ સ્વરૂપે થઈ ગયા. માતાથી સ્તુતિ પણ નથી કરી શકાતી. તે ભય પામ્યા કે મેં જગત પિતા પરમાત્માને પુત્ર રૂપે જાણ્યા. શ્રી હરિએ માતાને અનેક રીતે સમજાવ્યા અને કહ્યું, હે માતા, સાંભળો, આ વાત ક્યાંય પણ કહેશો નહીં. કૌશલ્યાજી વારંવાર હાથ જોડીને વિનંતી કરે છે કે હે પ્રભુ, મને આપની માયા હવે ક્યારેય ન વ્યાપે. ભગવાને અનેક પ્રકારની બાળ લીલાઓ કરી અને પોતાના સેવકોને અત્યંત આનંદ આપ્યો. થોડોક સમય વીત્યા બાદ ચારે ભાઈ મોટા થઈ કુટુંબીઓને સુખ આપનાર થયા. ત્યારે ગુરુજીએ જઈને મુંડન સંસ્કાર કર્યા, બાબરી ઉતરાવી. બ્રાહ્મણોએ પછી ઘણી બધી દક્ષિણા મેળવી. ચારેય સુંદર રાજકુમાર ઘણા જ મનોહર અપાર ચરિત્રો કરતા ફરે છે, જે મન, વચન અને કર્મથી અગોચર છે. તે જ પ્રભુ દશરથજીના પ્રાંગણમાં વિચરી રહ્યા છે. ભોજન કરવાના સમયે જ્યારે તેમને રાજા બોલાવે છે, ત્યારે તેઓ પોતાના બાળ સખાઓના સમાજને છોડીને આવતા નથી. કૌશલ્યાજી જ્યારે બોલાવા જાય છે, ત્યારે પ્રભુ ઠુમક ઠુમક દોડી જાય છે. જેમને વેદ નીતિ કહીને નિરૂપણ કરે છે અને શિવજી જેમનો પાર નથી પામ્યા તેમને માતા હઠપૂર્વક પકડવા માટે દોડે છે. તે શરીરે ધૂળ ભર્યા આવ્યા અને રાજાએ હસીને તેમને ખોળામાં બેસાડી દીધા. ભોજન કરે છે પણ ચિત્ત ચંચળ છે. અવસર પામીને દહીં ભાતથી ખરડાયેલ મોંએ કિલકારી કરતા આમ તેમ નાસી ગયા. શ્રી રામચંદ્રજીની ઘણી જ સરળ, ભોળી અને સુંદર મનને લોભાવનારી બાળ લીલાઓનું સરસ્વતીજી, શેષજી, શિવજી અને વેદોએ ગાન કર્યું છે. જેમનું મન આ લીલાઓમાં અનુરક્ત નથી થયું, વિધાતાએ તે મનુષ્યોને વંચિત કરી દીધા. જ્યારે બધા ભાઈ કુમાર અવસ્થાએ પહોંચ્યા, ત્યારે ગુરુ, પિતા અને માતાએ તેમના યજ્ઞોપવિત સંસ્કાર કરી દીધા. શ્રી રઘુનાથજી ભાઈઓ સહિત ગુરુના ઘેર વિદ્યા અધ્યયન કરવા ગયા અને અલ્પ સમયમાં જ તેમને સર્વ વિદ્યાઓ આવડી ગઈ. ચારેય વેદ જેમના સ્વાભાવિક શ્વાસ છે, તે ભગવાન ભણે એ મોટું કૌતુક છે. ચારેય ભાઈ વિદ્યા, વિનય, ગુણ અને શીલમાં ઘણા નિપુણ છે અને સર્વ રાજાઓની લીલાઓના જ ખેલ ખેલે છે. હાથોમાં બાણ અને ધનુષ ઘણી જ શોભા આપે છે. રૂપ જોતા જ ચરાચર મોહિત થઈ જાય છે. તે બધા ભાઈઓ જે શેરીઓમાં રમતા રમતા નીકળે છે, તે શેરીઓમાં બધા સ્ત્રી પુરુષ તેમને જોઈને સ્નેહથી શિથિલ થઈ જાય છે અથવા ખચકાઈને ઊભા રહી જાય છે. કૌશલપુરમાં રહેનારા સ્ત્રી, પુરુષ, વૃદ્ધ અને બાળક બધાને કૃપાળુ શ્રી રામચંદ્રજી પ્રાણોથી પણ અધિક પ્રિય લાગે છે. શ્રી રામચંદ્રજી ભાઈઓ અને ઇષ્ટ મિત્રોને બોલાવીને સાથે લઈ જાય છે અને નિત્ય વનમાં જ જઈ શિકાર ખેલે છે. મનમાં પવિત્ર જાણીને મૃગોને મારે છે અને પવિત્ર પ્રતિદિન લાવીને રાજા દશરથજીને બતાવે છે. જે મૃગો શ્રી રામજીના બાણથી મરતા હતા, તે દેહ છોડીને દેવલોકમાં ચાલ્યા જતા હતા. શ્રી રામચંદ્રજી પોતાના નાના ભાઈઓ અને સખાઓથી સાથે ભોજન કરે છે અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરે છે. જે રીતે નગરના લોકો સુખી થાય, કૃપા નિધાન શ્રી રામચંદ્રજી તેવો જ સંજોગ કરે છે. તે ધ્યાનપૂર્વક વેદ પુરાણ સાંભળે છે અને પછી પોતે નાના ભાઈઓને સમજાવીને કહે છે. શ્રી રઘુનાથજી પ્રાતઃકાળે ઉઠીને માતા પિતા અને ગુરુને શીશ નમાવે છે અને આજ્ઞા લઈને નગરનું કામ કરે છે. તેમના ચરિત્ર જોઈ જોઈને રાજા મનમાં ઘણા હર્ષિત થાય છે. જે વ્યાપક, અક્કડ, ઈચ્છા રહિત, અજન્મા અને નિર્ગુણ છે તથા જેમનું નથી નામ અને નથી રૂપ, તે જ ભગવાન ભક્તોને માટે અનેક પ્રકારના અનુપમ ચરિત્ર કરે છે. આ બધા ચરિત્રો મેં ગાઈને કહ્યા. હવે આગળની કથા મન દઈને સાંભળો.
જ્ઞાની મહામુનિ વિશ્વામિત્રજી વનમાં શુભ આશ્રમ પવિત્ર સ્થાન જાણીને રહેતા હતા, જ્યાં તે મુનિ જપ, યજ્ઞ અને યોગ કરતા હતા, પરંતુ મારીચ અને સુબાહુથી ઘણા ડરતા હતા. યજ્ઞ જોતા જ રાક્ષસ દોડી આવતા અને ઉપદ્રવો કરતા હતા, જેથી મુનિ ઘણું દુઃખ પામતા હતા. ગાંધીના પુત્ર વિશ્વામિત્રજીના મનમાં ચિંતા છવાઈ ગઈ કે આ પાપી રાક્ષસો ભગવાનના માર્યા વિના નહીં મરે. ત્યારે શ્રેષ્ઠ મુનિએ મનમાં વિચાર કર્યો કે પ્રભુએ પૃથ્વીનો ભાર હરવા માટે અવતાર લીધો છે. આ બહાને જઈને હું એમના ચરણોમાં દર્શન કરું અને પ્રાર્થના કરીને બંને ભાઈઓને લઈ આવું, જે જ્ઞાન, વૈરાગ્ય અને સર્વે ગુણોના ધામ છે. તે પ્રભુને હું નેત્રો ભરીને જોઈશ. અનેક પ્રકારના મનોરથ કરી અયોધ્યા જતા તેમને વાર ન લાગી. સરયુજીના જળમાં સ્નાન કરી તેઓ રાજાના દ્વારે પહોંચ્યા. જ્યારે રાજાએ મુનિનું આગમન સાંભળ્યું, ત્યારે તે બ્રાહ્મણોના સમાજને સાથે લઈને મળવા ગયા અને દંડવત કરીને મુનિનું સન્માન કરી તેમને લાવીને પોતાના આસને બેસાડ્યા. ચરણોને ધોઈને ઘણી પૂજા કરી અને કહ્યું, મારા જેવો ધન્ય આજે બીજો કોઈ નથી. પછી અનેક પ્રકારનું ભોજન કરાવ્યું, જેથી શ્રેષ્ઠ મુનિએ પોતાના હૃદયમાં ઘણો જ હર્ષ પ્રાપ્ત કર્યો. પછી રાજાએ ચારેય પુત્રોને મુનિઓના ચરણમાં મૂકી દીધા, તેમને પ્રણામ કરાવડ્યા. શ્રી રામચંદ્રજીને જોઈને મુનિ પોતાના દેહનું ભાન ભૂલી ગયા. શ્રી રામજીના મુખની શોભા જોતા એવા લીન થઈ ગયા, જાણે ચકોર પૂર્ણ ચંદ્રમાને જોઈને લોભાઈ ગયું હોય. ત્યારે રાજાએ મનમાં હર્ષિત થઈને આ વચનો કહ્યા, હે મુનિ, આ રીતે કૃપા તો આપે કદીએ કરી નથી. આજે કયા કારણથી આપનું શું ભાગવાન થયું? કહો, હું તેને પૂરું કરવામાં વાર લગાડીશ નહીં. મુનિએ કહ્યું, હે રાજન, રાક્ષસોનો સમૂહ મને બહુ સતાવે છે, એટલે હું તમારા પાસે કંઈક માંગવા આવ્યો છું. નાના ભાઈ સહિત શ્રી રઘુનાથજીને તમે મને આપો. રાક્ષસોનો વધ થયા બાદ હું સનાથ સુરક્ષિત થઈ જઈશ. હે રાજન, મને પ્રસન્ન મનથી તેમને આપી દો. મોહ અને અજ્ઞાનને છોડી દો. હે સ્વામી, એનાથી તમને ધર્મ અને સુયશની પ્રાપ્તિ થશે અને આમનું પરમ કલ્યાણ થશે. આ અત્યંત અપ્રિય વાણી સાંભળીને રાજાનું હૃદય કંપી ઉઠ્યું અને તેમના મુખની કાંતિ ઝાંખી પડી ગઈ. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, મેં ચોથાપણામાં એટલે કે વૃદ્ધાવસ્થામાં 4 પુત્રો પ્રાપ્ત કર્યા છે. આપે વિચારીને વાત કરી નથી. હે મુનિ, આપ પૃથ્વી, ગાય, ધન અને ખજાનો માંગી લો. હું આજે ઘણા આનંદ સાથે મારું સર્વસ્વ આપી દઈશ. દેહ અને પ્રાણથી અધિક પ્રિય કંઈ પણ હોતું નથી. હું તે પણ એક પળમાં આપી દઈશ. બધા પુત્રો મને પ્રાણો સમાન પ્રિય છે. તેમાં પણ હે પ્રભુ, રામને તો કોઈ પણ રીતે આપવા બની શકે તેમ નથી. ક્યાં અતિ બિહામણા અને ક્રૂર રાક્ષસો અને ક્યાં પરમ કિશોર અવસ્થાના મારા સુંદર પુત્ર. પ્રેમ રસમાં તરબોળ થયેલ રાજાની વાણી સાંભળી જ્ઞાની મુનિ વિશ્વામિત્રજીએ હૃદયમાં ઘણો હર્ષ અનુભવ્યો. ત્યારે વસિષ્ઠજીએ રાજાને અનેક રીતે સમજાવ્યા, જેથી રાજાનો સંશય નાશ પામ્યો. રાજાએ ઘણા જ આદરથી બંને પુત્રોને બોલાવ્યા અને હૃદય સાથે ચાંપી ઘણી જાતની શિખામણો આપી અને પછી કહ્યું, હે નાથ, આ બંને પુત્રો મારા પ્રાણ છે. હે મુનિ, હવે આપ જ એમના પિતા છો, અન્ય કોઈ નથી. રાજાએ ઘણી રીતે આશીર્વાદ આપી પુત્રોને ઋષિને સોંપી દીધા. પછી પ્રભુ માતાના મહેલમાં ગયા અને તેમના ચરણોમાં શીશ નમાવી બોલ્યા, પુરુષોમાં સિંહ સમાન બંને ભાઈ રામ લક્ષ્મણ મુનિનો ભય હરવા પ્રસન્ન થઈને ચાલ્યા. તે કૃપાના સાગર, ધીર બુદ્ધિ અને સંપૂર્ણ વિશ્વના કારણોના પણ કારણ છે. ભગવાનના લાલ નેત્રો છે, પહોળી છાતી અને વિશાળ ભુજાઓ છે.
નીલકમળ અને તમાલ વૃક્ષ જેવું શ્યામ શરીર છે. કમરમાં પીતાંબર પહેરેલ અને સુંદર ભાથો બાંધેલો છે. બંને હાથોમાં ક્રમશઃ સુંદર ધનુષ અને બાણ છે. શ્યામ અને ગૌર વર્ણના બંને ભાઈ પરમ સુંદર છે. વિશ્વામિત્રજીને મહાન ખજાનો પ્રાપ્ત થઈ ગયો. તે વિચારવા લાગ્યા, હું જાણી ગયો કે પ્રભુ બ્રહ્મણ્ય દેવ બ્રાહ્મણના ભક્ત છે. મારા માટે ભગવાને પોતાના પિતાને પણ છોડી દીધા. માર્ગમાં ચાલ્યા જતા મુનિએ તાડકાને બતાવી. અવાજ સાંભળતા જ તે ક્રોધ કરીને દોડી. શ્રી રામજીએ એક જ બાણથી તેના પ્રાણ હરી લીધા અને દીન જાણીને તેને નીચ પદ આપ્યું. ત્યારે ઋષિ વિશ્વામિત્રજીએ ચિત્તમાં પોતાના સ્વામીને ઓળખી લીધા હોવા છતાંય લીલાને પૂર્ણ કરવા માટે એવી વિદ્યા આપી જેથી ભૂખ તરસ ન લાગે અને શરીરમાં અતુલિત બળ અને તેજનો પ્રકાશ રહે. બધાએ અસ્ત્ર શસ્ત્ર સમર્પણ કરીને મુનિ પ્રભુ શ્રી રામજીને પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને એમને પરમ હિતકારી જાણીને ભક્તિપૂર્વક કંદ, મૂળ અને ફળનું ભોજન કરાવ્યું. સવારે શ્રી રઘુનાથજીએ મુનિને કહ્યું, આપ જઈને નીડર બની યજ્ઞ કરો. આ સાંભળીને બધા મુનિ હવે હવન કરવા લાગ્યા. આપ શ્રી રામજી યજ્ઞની ચોકી કરવા લાગ્યા. આ સમાચાર સાંભળી મુનિઓનો શત્રુ ક્રોધી રાક્ષસ મારીશ પોતાના સહાયકોને લઈને દોડ્યો. શ્રી રામજીએ ફણા વગરનું બાણ તેને માર્યું, જેનાથી તે 100 યોજનના વિસ્તારવાળા સમુદ્રની પાર જઈને પડ્યો. પછી સુબાહોને અગ્નિબાણ માર્યું. આ બાજુ નાના ભાઈ લક્ષ્મણજીએ રાક્ષસોની સેનાઓનો સંહાર કરી દીધો. આ રીતે શ્રી રામજીએ રાક્ષસોને મારીને બ્રાહ્મણોને નિર્ભય કરી દીધા. ત્યારે તે સર્વ દેવતા અને મુનિ સ્તુતિ કરવા માંડ્યા. શ્રી રઘુનાથજીએ ત્યાં કેટલાક દિવસ વધુ રહીને બ્રાહ્મણો પર દયા કરી. ભક્તિના કારણે વિશ્વામિત્રજીએ તેમને પુરાણોની ઘણી બધી કથાઓ કહી, જો કે પ્રભુ સર્વે જાણતા જ હતા. તે પછી મુનિએ આદરપૂર્વક સમજાવીને કહ્યું, હે પ્રભુ, ચાલીને એક ચિત્ર જુઓ. રઘુકુળના સ્વામી શ્રી રામચંદ્રજી ધનુષ યજ્ઞની વાત સાંભળીને મુનિ શ્રેષ્ઠ વિશ્વામિત્રજી સાથે પ્રસન્ન થઈને ચાલ્યા. માર્ગમાં એક આશ્રમ દેખાયો. ત્યાં પશુ પક્ષી કોઈ પણ જીવજંતુ હતા નહીં. પથ્થરની એક શિલાને જોઈને પ્રભુએ પૂછ્યું, ત્યારે મુનિએ વિસ્તારપૂર્વક સર્વે કથા કહી. ગૌતમ મુનિની સ્ત્રી અહલ્યા શાપવશ પથ્થરનો દેહ ધારણ કરી ઘણી ધીરજ સાથે આપના ચરણ કમળોની રજ ઈચ્છે છે. હે રઘુવીર, આની ઉપર કૃપા કરો. શ્રી રામજીના પવિત્ર અને શોકનો નાશ કરનારા ચરણોનો સ્પર્શ મળતા જ સાચે સાચ તે તપોમૂર્તિ અહલ્યા પ્રકટ થઈ ગયા. ભક્તોને સુખ આપનારા શ્રી રઘુનાથજીને જોઈને તે હાથ જોડીને સામે ઊભા રહ્યા. અત્યંત પ્રેમને લીધે તે અધીર બની ગયા. તેમનું શરીર પુલકિત થઈ ગયું. મુખથી વચન કહી શકતા ન હતા. તે અત્યંત મોટા ભાગ્યવાળા અહલ્યા પ્રભુના ચરણોમાં નમી પડ્યા અને તેમના બંને નેત્રોમાં જળ, પ્રેમ અને આનંદના આંસુઓની ધારા વહેવા લાગી. વળી તેણે મનમાં ધીરજ ધરીને પ્રભુને ઓળખ્યા અને શ્રી રઘુનાથજીની કૃપા વડે ભક્તિ પ્રાપ્ત કરી. ત્યારે અત્યંત નિર્મળ વાણીથી તેણે આ રીતે સ્તુતિનો આરંભ કર્યો. હે જ્ઞાનથી જાણવા યોગ્ય શ્રી રઘુનાથજી, આપનો જય થાવ. હું સહજ જ અપવિત્ર સ્ત્રી છું અને હે પ્રભુ, આપ જગતને પવિત્ર કરનારા, ભક્તોને સુખ આપનારા અને રાવણના શત્રુ છો. હે કમળનયન, હે સંસાર જન્મ મૃત્યુના ભયથી છોડાવનાર, હું આપની શરણમાં આવી છું. મારી રક્ષા કરો, રક્ષા કરો. મુનિએ મને જે શાપ આપ્યો તે ઘણું જ સારું કર્યું. હું તેને અત્યંત અનુગ્રહ માનું છું કે જેના કારણે મેં સંસારથી છોડાવનારા શ્રી હરિને નેત્ર ભરીને જોયા. આને આપના દર્શનને જ શંકરજી સૌથી મોટો લાભ સમજે છે. હે પ્રભુ, હું બુદ્ધિમાં ઘણી ભોળી છું. મારી એક વિનંતી છે. હે નાથ, હું બીજું કોઈ વર
દાન નથી માંગતી, કેવળ એ જ ઈચ્છું છું કે મારો મનરૂપી ભમરો આપના ચરણ કમળની રજના પ્રેમરૂપી રસનું સદા પાન કરતો રહે. જે ચરણોથી પરમ પવિત્ર દેવ નદી ગંગાજી પ્રકટ થયા, જેને શિવજીએ શીશ પર ધારણ કર્યા અને જે ચરણ કમળોને બ્રહ્માજી પૂજે છે, તે જ કૃપાળુ હરિ આપે મારે શિરે મૂક્યા. આ રીતે સ્તુતિ કરતાં કરતાં વારંવાર ભગવાનના ચરણોમાં પડીને ચાલી નીકળી. મનને જે ઘણું જ સારું લાગ્યું તે વર પામીને ગૌતમની સ્ત્રી અહલ્યા આનંદમાં ગરકાવતી પતિલોકમાં જતી રહી. પ્રભુ શ્રી રામચંદ્રજી એવા દીનબંધુ અને વિના કારણે દયા કરનારા છે. તુલસીદાસજી કહે છે, હે સઠ મન, તું કપટ જાળ છોડીને એમનું જ ભજન કર. માસ પારાયણ 7મો વિશ્રામ.